ખબર નહીં, પણ હું જ્યારે નાનો હતો ત્યારે અમારે એરિયામાં એક ડેરીનું ઓપનિંગ થયું હતું. હું વાત કરું 1993, એટલે આજથી 32 વર્ષ પહેલાંની ઓપનિંગ કર્યું હતું. આમંત્રણ હતું નહીં, આખા એરિયાને આમંત્રણ હતું. એટલે અમે લોકો છોકરાઓ બધા 5 જણા ભણતા હતા, પહોંચી ગયા. આઈસ્ક્રીમની ડબ્બીઓ મળતી હતી, ફટાફટ 3-4 ખાઈ ગયા. મતલબ ફ્રીમાં લેવાની આદતો હતી. બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવો બનાવો બન્યા હશે. પરંતુ પછી સગવડ થઈ તો લોકો સોલ્જરીમાં જવા મળ્યા. 500, 1000, 5,000 રૂપિયા વગેરે સોલ્જરીમાં જવા મળ્યા. અને લોકોની એવી ભાવના હોય છે કે મેં સોલ્જરીમાં પૈસા ખર્ચ્યા છે તો હું પૂરું વસૂલ કરીશ. આનું નામ છે લેવલ 2. પરંતુ હવે લોકો લેવલ 3 પર આવી ગયા. હું પૈસા આપી દઈશ, તમારા લગ્નમાં ચાંદલો કરી દઈશ 2,000 કે 2,500, 5,000 રૂપિયા, પરંતુ જમીશ નહીં. કેમ? એ શરીરની વેલ્યુ જાણતા થઈ ગયા. પ્રાઇસને છોડી અને શરીરની વેલ્યુને જાણતા થઈ ગયા. ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પણ આવું જ હોય છે. હંમેશા પ્રાઇસને લોકો ગણી અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પરંતુ વેલ્યુને ક્યાંક ભૂલી તો નથી જતા ને. બરાબર. ઘણા લોકોને હું પર્સનલી મળેલો છું. 10,000થી વધારે લોકોને મળી ચૂક્યો છે. મા બાપ પરસેવો પાડીને બાળકોને ભણાવે છે, બરાબર. લાખો લોકો ફી ભરે છે, અને પછી એ જ મા બાપ છોકરાઓ પાસેથી પૈસા લેવા